અંકલેશ્વર શહેરમાં આશિયાના હોટલ પાછળ પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ આગચંપી કરી હોવાની ઘટના સામે આવી છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યારે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ નજીક પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારમાં મધરાતે આગ લાગતા ભારે ચકચાર મચી હતી। કારના માલિક રિયાઝ શેખના જણાવ્યા અનુસાર અજાણ્યા શખ્સોએ તેમની પાર્ક કરેલી કારને ઇરાદાપૂર્વક આગચંપી કરી હતી। ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ફરિયાદી રિયાઝ શેખે આક્ષેપ કર્યો છે કે તેઓએ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે રોષ રાખી તેમની કારને આગ ચંપી દેવામાં આવી છે। તેમજ પોતાના જીવને પણ જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। मैं स्टेशन रोड आसियाना होटल ની બાજુમાં ઉમર રેસિડેન્સી આવી છે, ત્યાં રહું છું। કાલે રાત્રે 1:30 થી 2:15 ના ગાળાના અંદર મારી ગાડી સળગાવી નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે ને મારી ગાડી સળગાવીને એ લોકો ભાગી ગયા છે। આ સળગાવવા પાછળનું કારણ એ છે કે ડડાલ ગામનો વ્યક્તિ તોસીફ પાંચભાયા અને એમના ફાધર હનીફ પાંચભાયા એ લોકો ઇસ્લામના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી ને એ લોકોના વિરુદ્ધ મેં પણ પછી એ લોકોને બોલ્યો હતો ઇસ્લામ માટે ને એ લોકો એ રીતના અંદર મારી ગાડી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે ને મને એવું લાગે છે કે એ લોકો મારી હત્યા પણ કરાવી શકે, મારું મર્ડર પણ કરાવી શકે એવું મને લાગે છે। એ માટે આ વિડીયો મેં આપું છું મીડિયાને ને મેં ઇસ્લામ માટે અવાજ ઉઠાવી છે ને મેં ઉઠાવતો જ રહીશ ને એવા કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વિશે કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ટિપ્પણી કરશે એને અમે વખોડી નાખીશું ને એના અગેન્સ્ટમાં અમે લડશું કાનૂની કાર્યવાહીથી। જય હિન્દ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।